કે બોલો. પહેલાં તો કે મારો નાનો ભાઈ હાર્દિકભાઈ ગણપતભાઈ પરમાર એ કાલ રાતનો ગાયબ છે. એને કંઈક મુનિ આશ્રમના કંઈક કાયદેસર કંઈક પ્રોબ્લેમથી એને છૂટો કરવામાં આવ્યો હતો. એટલા માટે એ છૂટો થઈ અને એને ટેન્શનમાં એ લોકો કેલન બાજુ નીકળી ગયો છે અને કેલન ઉપરથી એમની બાઇક એક્ટિવા મળી છે. અને પછીને અમે જાણ કરી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કે આ રીતના છે. એકચ્યુઅલી વાઘોડિયા પોલીસવાળા તો આવીને ઊભા થઈ ગયા છે અને પંચમહાલની પોલીસ જે બીટ લાગે છે, જે જગ્યાનું સ્થળ હજુ ફાઇનલ થતું નહીં, પંચમહાલની પોલીસને પણ જાણ કરી છે. અત્યારે અમારે ઓછામાં ઓછી 3 કલાકથી અમે જાણ કરીએ છીએ, છતાં પણ હજુ પોલીસવાળા અહીંયા કંઈ કાર્યવાહી કરવા આવતા નથી. અમારે અમારા છોકરાનું કઈ રીતના નિરાકરણ આનું અને કઈ રીતના હું કરું એ કંઈ નક્કી થતું નથી. અત્યારે ગુમ થવાનો અમે એફઆઈઆર ફાળવા ગયા છે તાજપુરા પોલીસ ચોકીમાં, તો પણ અમને ત્યાંથી કોઈ જવાબ એ મળ્યો નથી. અમને જવાબ કંઈ મળ્યો નથી. અત્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી તો પોલીસ અહીંયા હાજર જ છે. હજુ અત્યારે 6:30 થવા આવ્યા છે. હજુ સુધી પંચમહાલની પોલીસ હજુ અહીંયા આવી નથી. અમારે કરવું તો હવે શું કરવું? અમારે તો છોકરો ગુમાવ્યો છે અને આનું નિરાકરણ કઈ રીતે લાવવું? પર વડોદરા વાઘોડિયાથી વાઘોડિયા નર્મદા કેનાલ નજીકથી એક્ટિવા મળી આવી. યુવાન થયો છે ગુમ. વાઘોડિયા તાલુકાના ગોરજ ગામના હાર્દિક પરમાર નામના યુવાનની ગુમશુદાની ઘટના સામે આવી છે. 2 સંતાનોના પિતા હાર્દિક પોતાની એક્ટિવા લઈને ઘરમાંથી નીકળ્યો હતો. જ્યાર પછી તેની એક્ટિવા વલવા ગામ નજીક નર્મદા મેઇન કેનાલ પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. હાર્દિકે કેનાલમાં છલાંગ લગાવવાની આશંકા છે. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. કેનાલ પાસે વાઘોડિયા અને પંચમહાલની હદ હોવાને કારણે તપાસમાં મૂંઝવણ ઊભી થઈ હતી. અંતે તાજપુરા આઉટપોસ્ટ વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોના કહેવા મુજબ હાર્દિક પ્રિવિયસલી મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલ ખાતે કેન્ટીન વિભાગમાં નોકરી કરતો હતો, પરંતુ નોકરીમાંથી છૂટો થયો ત્યારબાદ તે ટેન્શનમાં રહેતો હતો. રિપોર્ટર પ્રદીપ બારૈયા સાથે કેમેરામેન નીતિન શાહ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.